તો ભરૂચની પાસપોર્ટ ઓફિસને પણ ધમકી મળી છે। પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે। પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા આ ધમકી મળી છે। પોલીસના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા। હાલ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવાઈ છે। ભરૂચની પાસપોર્ટ ઓફિસમાં આરડીએક્સ મૂકેલું છે અને બ્લાસ્ટ થશે તેવો ઈમેલ આઈડી મેલ મળ્યો હતો, જેના કારણે પોસ્ટ વિભાગ જે પાસપોર્ટ કચેરી ચાલે છે તેમાં ખળભળાટ મચી ગયો હતો। ભરૂચની નહીં પરંતુ ગુજરાતની મોટા ભાગની પોસ્ટમાં આરડીએક્સ મૂકવામાં આવ્યું છે તેવો મેલ આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે। ભરૂચની આ હેડ પોસ્ટ ઓફિસ છે, જેમાં પાસપોર્ટની પણ કામગીરી કરવામાં આવતી હોય છે અને જે સુપ્રિન્ટેન્ડન્ટ જે મેલ આઈડી મળ્યો છે, જે મેલ મળ્યો છે તેમાં આરડીએક્સ છે અને જે પોસ્ટ ઓફિસ છે તેમાં મોટો બ્લાસ્ટ કરવાની ધમકીને લઈને ઓફિસમાં જે કામ અર્થે આવતા હોય છે, કર્મચારીઓ આવતા હોય છે, અધિકારીઓ આવતા હોય છે, ત્યાં મેલને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી છે। ઘટના સ્થળ ઉપર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પોલીસ પણ એટલા માટે મૂકવામાં આવી છે કે કોઈ અરજદાર, કોઈ અધિકારી, કર્મચારી આમાં જાય ને તેમાં ચેકિંગ કરવામાં આવનાર છે। પરંતુ જે મેલ આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સાયબર વિભાગથી માંડીને તમામ ટીમ અત્યારે કામમાં લાગી ગઈ છે। જે રીતે ભરૂચ કલેક્ટર કચેરી અને કોર્ટને જે મેલ મળ્યો હતો તે જ પ્રકારનો મેલ હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, પરંતુ હાલ હેડ પોસ્ટ ઓફિસમાં જે મેલ આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખળભળાટ મચી ગયો છે। જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તે પોલીસ ફરિયાદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક હાલ બહાર કાઢવામાં આવે છે અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।